ધ્રુજાવતી ઠંડી સાથે માવઠાની આગાહી। જાન્યુઆરીમાં કમોસમી વરસાદની આગાહી થઈ રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે જાન્યુઆરીમાં 1 થી 2 મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે। ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે। ફેબ્રુઆરીમાં પણ પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે। માર્ચ એપ્રિલમાં પણ પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે। તો રાજ્યના વિવિધ ભાગમાં માવઠાની શક્યતા છે। 22 ફેબ્રુઆરી બાદ ઠંડી ઓછી થશે। જાન્યુઆરી માસમાં 1-2 મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવતા ગુજરાતના હવામાન પર પલટો આવી શકે છે। અને ત્યારબાદ ફેબ્રુઆરી માસમાં પણ પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા રહેશે। માર્ચ એપ્રિલમાં પણ પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા રહેશે। એટલે જાન્યુઆરી માસથી લઈને એપ્રિલ માસ સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે અને ભિન્ન ભિન્ન ભાગોમાં માવઠા થઈ શકવાની શક્યતા રહેશે। રાજકોટના પાડ ગામમાં ભૂમાફિયાઓનો આતંક જોવા મળ્યો છે। કિંમતી જમીનમાં ભૂમાફિયાઓના કબજાનો પ્રયાસ। જમીન પર ગેરકાયદેસર કબજાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ગેરકાયદેસર પ્રવેશ કરીને એક વ્યક્તિને માર માર્યો છે। હુમલાખોરો સીસીટીવીમાં કેદ થયા છે। હુમલાખોરોએ સીસીટીવી પણ તોડી નાખવાનો પ્રયાસ કર્યો। તો અમીશ રામાણી નામના વ્યક્તિએ ખરીદેલી જમીન પર ગેરકાયદેસર કબજાનો પ્રયાસ કરાયો છે। 9 અને 10 ડિસેમ્બરે મેહુલ ડાયા માટિયા અને મેહુલ અર્જણ માટિયા દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરીને એક વ્યક્તિને માર મરાયો છે। તો સમગ્ર મામલે લોધિકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી। જી અંકિત, ભૂમાફિયાઓનો આતંક। ચોક્કસ સંધ્યા, વાત કરવામાં તો રાજકોટ ગ્રામ્યના લોધિકા પોલીસ સ્ટેશન ખાતે છે તે ફરિયાદ નોંધાઈ છે અને ભૂમાફિયાઓના ત્રાસ બાબતે છે તે ફરિયાદ નોંધાવા પામી છે। 28 વર્ષીય નિલેશ ચાંડપા નામનો વ્યક્તિ છે કે જેમના દ્વારા મેહુલ માટિયા અને મેહુલ ડાયાભાઈ માટિયા અને મેહુલ અર્જણ માટિયા નામના વ્યક્તિઓ વિરુદ્ધ છે તે બીએનએસની કલમ 115/2, 352, 54 તેમજ 324, 4 અને 126/2 અંતર્ગત છે તે ફરિયાદ નોંધાવવામાં આવી છે। નિલેશ ચાંડપા નામના વ્યક્તિ દ્વારા છે તે ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે અમીશ રામાણી નામના વ્યક્તિએ જે જમીન ખરીદી કરવામાં આવી છે તેના પર જે ભૂમાફિયાઓ છે તેમના દ્વારા ગેરકાયદેસર કબજો જમાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો અને ગત 9 ડિસેમ્બર અને 10 ડિસેમ્બરના રોજ મેહુલ ડાયા માટિયા અને મેહુલ અર્જણ માટિયા દ્વારા ગેરકાયદેસર છે તે પ્રવેશ કરવામાં આવ્યો હતો તેમજ મારામારીની ઘટના પણ ઘટી હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે કિંમતી જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરવાનો છે તે પ્રયાસ કરવામાં આવ્યો છે। સાથોસાથ હુમલાખોરો દ્વારા જે સીસીટીવી ફૂટેજ જે લગાવવામાં આવ્યા છે માલિક દ્વારા તે પણ તોડી પાડવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। ત્યારે સમગ્ર મામલાની ફરિયાદ છે તે લોધિકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાતા પોલીસ દ્વારા હાલ અત્યારે વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી આ બંને મેહુલ ડાયા માટિયા અને મેહુલ અર્જણ માટિયાની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે। સંધ્યા જી, આપનો આભાર। તો હુમલાખોરો સીસીટીવીમાં કેદ થયા છે, જે દ્રશ્યો પણ સામે આવ્યા છે। પાડ ગામમાં ભૂમાફિયાઓનો આતંક અને જે હુમલો કરવામાં આવ્યો હતો, હુમલાખોરો સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે। આ બંને દ્રશ્યો સામે આવ્યા છે। જમીન પર ગેરકાયદેસર કબજાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। હુમલાખોરોના નામ સામે આવી ચૂક્યા છે, ચહેરા પણ હવે સામે આવી ચૂક્યા છે।